હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવું છું ખાટા ઢોકળા. આપણે થાળી ઢોકળા બનાવીએ ને ખાટા એ ચોખાના, એટલે આપણે 7 કલાક પહેલાં મેં આથી રાખ્યું હતું ઢોકળાનું. એમાં મરી નાખ્યા હતા એક ચપટી, અને એમાં આપણે મીઠું નાખશું. હવે પાણી મૂકી દીધું છે ગરમ બાફવા માટે. હવે આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર. મીઠું નાખી દઈશું. હવે આપણે એમાં સોડા નાખશું, તેલ નાખશું અને પાણી નાખશું. હવે આપણે સોડા નાખશું. આપણે સોડા નાખ્યા. હવે એમાં થોડું એના પર તેલ નાખશું. દૂધિયું કરવાનું, અમે કાઠિયાવાડમાં દૂધિયું બોલીએ. અને એના પર થોડું પાણી નાખશું, થોડું 2 ટીપા. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે લસણની ચટણી પેસ્ટ નાખશું. લસણની ચટણી બનાવી રાખી હતી, હવે પેસ્ટ નાખશું લસણની, તીખા બનાવવા માટે. હજી થોડી નાખશું. આપણે થાળીને ગ્રીસ કરી છે તેલવાળી, આપણે નાખી દઈશું. આપણે મૂકી દઈશું બાફવા. પાણી ઉકળી ગયું છે, તો આપણે એમાં બોઇલ કરવા મૂકી દઈશું થાળી ઢોકળાની. તો આપણે ઉપરથી લાલ મરચું નાખીશું. થોડા દાણા નાખશું ઉપરથી. હવે આપણે 10 મિનિટ પછી જોઈ લઈશું. 10 મિનિટ પછી ચેક કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે ઢોકળા જોઈ લઈએ, થઈ ગયા છે. એક થાળી થઈ ગઈ છે. આપણે બીજી મૂકી દઈશું. એમાં પાણી નાખ.
10 મિનિટ પછી આપણે જોઈ લઈશું. આપણા ઢોકળા રેડી છે. આપણા ઢોકળા રેડી છે. હવે તમે જોઈ શકો છો જાળીદાર ઢોકળા થયા છે, ઊંચા રૂ જેવા. આવી જાઓ ખાવા. ગરમ ગરમ ઢોકળા, તેલ ને લસણની ચટણી ને ડુંગળી આવી જાઓ ખાવા ગરમ ગરમ. આવજો. જય શ્રી કૃષ્ણ.